જય શ્રી રામ. આજે તારીખ 21/12/2025. આ કસ અને કાતરા બહુ સારામાં સારા છે. અત્યારે પોષ મહિનાની બીજ, શુદ્ધ બીજ કસ અને કાતરા બહુ સારા છે. પહેલાં માગશર મહિનાની બીજને સાધારણ હતા. અત્યારે બહુ વાતાવરણ સારું છે, સારી દિશાએ છે. કસ અને કાતરા એટલે જે આ કસ નીકળે છે એ સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એકબીજાના ગુરુત્વાકર્ષણ બળને કારણે નીકળે. આજે પૃથ્વી અને ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ સારું થયું. અમાસને દી જ્યારે પૃથ્વી ચંદ્ર એક લીટીમાં આવે અમાસને દિવસે, ત્યારે ગુરુત્વાકર્ષણ બળ થાય, એને કારણે આ કસ અને કાતરાઓ નીકળે છે. કારણ કે જે ગુરુત્વાકર્ષણ બળ થાય એટલે ચંદ્ર ખેંચાણ કરે, સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીનું ખેંચાણ હોય એટલે 70% તો પૃથ્વી માથે જળ જ છે. એટલે જે આ ગુરુત્વાકર્ષણ બળ થાય એને કારણે આ કસ અને કાતરાઓ થાય છે. ચારે દિશાએ છે. અત્યારે આ છે પૂર્વ, દક્ષિણ, આ પશ્ચિમ, ઉત્તર, એમ ચારે દિશાએ અત્યારે છે આ કસ અને કાતરા. એટલે વૃષ્ટિ આ આહાડ મહિનામાં થાય. 195 થી 97 દિવસે શરૂ થાય. એટલે આહાડ મહિનો આવે. આહાડ મહિનો ઘનઘોર રહેવાનો છે. પેલો જે માગશર મહિનાની અમાસનું ગુરુત્વાકર્ષણ બળ હતું, પછી ઓછું હતું. જ્યાં ગુરુત્વાકર્ષણ બળ થાય છે એને હિસાબે કસ ને કાતરા થાય છે. 6 મહિના પૃથ્વી ફરી અને એ જગ્યાએ આવે એટલે વૃષ્ટિ થાય છે. આજે આ ગુરુત્વાકર્ષણ બળને કારણે આજે બાષ્પીભવન છે એ અહીંયા રોકાઈ જાય અને પૃથ્વી તો હાલવાનું શરૂ હોય. એટલે જે 6 મહિના 3 મહિના 195 દિવસ થાય એટલે પૃથ્વી એ જગ્યાએ આવે એટલે આને જે પવન ભળે એટલે વૃષ્ટિ થાય છે. અને આ અત્યારે જોરદાર છે. આ કસ ગઈ સાલ માગશર મહિનામાં જ વધારે હતા. એટલે વૃષ્ટિ તો બહુ સારી થઈ. અને વૃષ્ટિ બહુ થાય. ગઈ સાલ થોડી વચ્ચે અમુક ગામડામાં તાંડ રહીને આ ને તે એવું ઓણ નહીં બને. એનું કારણ છે કે આ પૂનમનું ગુરુત્વાકર્ષણ બળ હતું. ગઈ અમાસ માગશર મહિનાની એમાંય સારું હતું. અત્યારે આ પોષ મહિનો છે, પોષ મહિનાની બીજ છે આજે, તો એમાંય ગુરુત્વાકર્ષણ બળ બહુ છે. જો આમાં બતાવે જ છે. અત્યારે આ સૂર્ય ઉગવાની તૈયારી છે. હજુ આ ચારે દિશાએ છે. આ દક્ષિણ બાજુ, પશ્ચિમ, ઉત્તર, એમ આજે ગઈ સાલે જેમ આડે પોટે હતા એમ અત્યારે છે. અને આ આહાડ મહિનાની પૂનમની આજુબાજુ વૃષ્ટિ થાય એવું મારું અનુમાન છે. ગઈ સાલનું અનુમાન સીધું જ પડ્યું. પોરે મેં તારીખ 10 થી 16 સુધી કીધું હતું કે વાવણી થઈ જાય હારામાં હારી. તો એ 10 ને 16 ન થઈ. 195 દી થતા હતા પણ ન થઈ. એ 97 જમણે શરૂ થયો એટલે 15 તારીખથી 18 તારીખ સુધી બહુ રહ્યો. એટલે આ વૃષ્ટિ થાય
અત્યારે જોરદાર થાય અહાડ મહિનાની પૂનમની આજુબાજુ આ, અને પહેલી વાવણી થાય એ જે પહેલું ગુરુત્વાકર્ષણ બળ છેલ્લું છે કચ્છ અને કાતરા એ માગશર મહિનાની બીજનું છું, માગશર મહિનાની પૂનમે છું, એટલે વૃષ્ટિ તો સારી થાય. અને પહેલો ગુરુત્વાકર્ષણ બળ ઉગમણી દિશામાં વધારે હતું એટલે મારું અનુમાન છે કે ઉગમણેલી વાવણી થાય અમુક જગ્યાએ કટકે કટકે, પછી 7-8-10 દીકડે બધે થઈ જાય. પહેલો સ્ટાર્ટિંગમાં તો ઉગમણો વરસાદ આવશે એવું મારું અનુમાન છે. અને આ 2-3 વર્ષથી હું જોઉં છું એ સીધું પડે છે. જય શ્રી રામ.